મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું અમદાવાદ શહેરના વોર્ડ નંબર 12ની આ વિસ્તારના લોકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે અને વિસ્તારના લોકોની શું છે સમસ્યાઓ આવો જાણીએ। મારો વોર્ડ મારી વાત અંતર્ગત એબીપી અસ્મિતાની ટીમ હાલ અમદાવાદના નરોડા વોર્ડ ખાતે ઉપસ્થિત છે અને નરોડા વોર્ડની અલગ અલગ સોસાયટીના યુવા સદસ્યો આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। યુવા કારોબારી સદસ્યો આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। નરોડા વોર્ડમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે, 5 વર્ષના કાઉન્સિલરના કામગીરીના લેખાજોખા, અહીંયા સંતુષ્ટ છો તમે કાઉન્સિલરોની કામગીરી? ઘણા વર્ષોથી અહીંયા ભાજપને કોર્પોરેટરો આવી રહ્યા છે। છેલ્લા 15 થી 20 વર્ષથી, જ્યારે હું જન્મથી અહીંયા 15 થી 20 વર્ષથી નરોડા વોર્ડની અંદર રહી રહ્યો છું, નહીં કોઈ રસ્તાની સમસ્યા નહીં ઉકલાતી કે નહીં કોઈ ગટરની સમસ્યા ઉકલાતી। માત્ર ને માત્ર નેતા લોકો જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે ત્યારે વોટ માંગવા જ આવે છે, તેના સિવાય કોઈ દેખાતું નથી। અમારા ઘણા બધા કોર્પોરેટરો માત્ર આ સોસાયટીના રસ્તાની સામે જ રહે છે, તો બી કોઈ જોવા પણ આવતું નથી, માત્ર ને માત્ર વોટ માંગવા જ આવી રહ્યા છે। ના કોઈ આ 6 મીટરનો રોડ જે 5 મીટરનો જ બનાવ્યો છે, આ રસ્તાની અંદર જે બાંધકામ દૂર કર્યું હોય તેના બીમ 2-3 વર્ષથી જમીનની અંદરથી કાઢ્યા નથી। ઘણા બધા અકસ્માતો થયા, અમે ઘણી બધા આવેદનપત્રો પણ આપ્યા, તો પણ કોર્પોરેશન બી ધ્યાન નથી દોરતી કે કોઈ અહીંયાના કોર્પોરેટરો બી જોવા નહીં આવતા અને સતત ને સતત અહીંયાના લોકો પરેશાની ભોગવી રહ્યા છે। વરસાદ પડે એટલે નરોડા પાટિયાથી લઈને બેઠક રોડ સુધી આ નેશનલ હાઈવે નંબર 8 લાગે આખું પાણીથી ભરાઈ રહે છે, ગટરો તો હદપાર ઉભરાઈ રહી છે। અહીંયાના લોકો ખાવા પીવાના સામગ્રી લેવા પણ રસ્તો ક્રોસ નથી કરી શકતા। આટલી બધી મૂંઝવણો પણ નેતા જોવા નથી આવતા। અન્ય પણ જે સોસાયટીના હોદ્દેદાર છે તે આપણી સાથે છે। તમારી સોસાયટીની આજુબાજુ કેવા પ્રકારની પરિસ્થિતિ છે? વરસાદી પાણી ભરાવાથી લઈ અને તમારા કાઉન્સિલરો જોવા મળે છે? ના, કાઉન્સિલે જ્યારે ચૂંટણી હોય ત્યારે જ એના 4-5 દિવસ પહેલાં જ અમારે આવી જાય છે અને વરસાદનું પાણી એટલું ભરાઈ જાય છે, ગંદકી પણ ઉભાઈ જાય છે અને રોગચાળો ફાટી નીકળે છે। પરેશાની કેવા પ્રકારની પડતી હોય છે તેના કારણે? પરેશાની બહુ ગંભીર હોય છે। આજુબાજુ વિસ્તારમાં બધા રહીશો કમ્પ્લેન કરે છતાં કોઈ આવતું નથી। બિલકુલ। અન્ય પણ સોસાયટીના જે યુવા સદસ્યો છે તે આપણી સાથે છે। કેટલા વર્ષથી રહો છો તમે? હું 7 વર્ષથી। 7 વર્ષથી રહો છો। તમે જોયા ખરા તમારા કાઉન્સિલરો અહીંયા આગળ આવતા હોય, તમારી કોઈ ફરિયાદ હોય તેનું નિરાકરણ લાવતા હોય? ના, એટલે એ લોકો ચૂંટણી બાબતે ચૂંટણી હોય ત્યારે જ જોવા મળે છે અને પછી જોવા મળતા નહીં। એટલે રસ્તા બાબતે પાણી બાબતે તકલીફ થતી જ રહે છે દર સાલ। અચ્છા, આ 2020નું વર્ષ હતું, આખું વર્ષ જે છે તે લગભગ કોરોનામાં ગયું। કોરોનાના સમયગાળા દરમિયાન તમારા વિસ્તારની પરિસ્થિતિ કેવી હતી? અહીંયા આગળ કેસ હતા ખરા કોરોનાની અંદર કેસ તો એટલા બધા નહોતા શાયદ, પણ આવતા હતા ખરા તમારા કાઉન્સિલરો પૂછવા માટે કે કોઈ જરૂરિયાત હોય મદદરૂપ થવા માટે? એવી કોઈ બાબતે કાઉન્સિલરે કોઈ વિઝિટ કરી નથી અત્યાર સુધી। એમ ક્યારે જોયા હતા છેલ્લે, યાદ છે ખરા તમને? શાયદ ચૂંટણી સમયે જ હોય। ચૂંટણી સમય જોયા, એની પછી જોયા? એના પછી કોઈ દિવસ નહીં જોયા। અચ્છા, આપ કેટલા સમયથી આ વિસ્તારમાં રહી? 15 વર્ષથી રહી રહ્યો છું। અને આમાં રોડની સમસ્યા બહુ જ છે, એનો કે ઉકેલ જ આવતો નથી। અહીંયા અમે રહીએ છીએ 15 વર્ષથી, રોડ છે જેસે કે વરસાદનું પાણી છે જેનો કોઈ નિકાલ જ થતો નથી। એમને અમે શું કહેવાય પેલું અરજી કરીએ છીએ, એમની અરજી એક્સેપ્ટ કરે છે પણ જોવા આવતા જ નથી। વરસાદનું પાણી ભરાય છે, અમે જાતે ખાલી કરીએ છીએ અમારું પાણી, પણ કોઈ જોવા જ આવતું નથી, કોઈને પડી જ નથી અમારી। પણ ચૂંટણી આવે, આવી જવાનું, વોટિંગ લઈ લો, સત્તામાં આવી જવાનું, પાવર જમાવવાનું અમારી પર, બસ પોતપોતાના વ્યક્તિઓની ઓળખાણ કરાવવાની, બીજાના કામ નીકળે। અમારું પબ્લિકને તો બસ નિરાધાર બેઠી છે આવી પબ્લિક, બીજું કોઈ સમસ્યાનો ઉકેલ થતો નથી। કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે? જ્યારથી આવ્યા ત્યારથી? હા, હાલમાંથી એવું જ ચાલી રહ્યું છે। તમે તો માં કાંઈ કહેવાય એવું છે જ ના, હમણાં માટે શું કહીએ અમે કે પબ્લિકનું કોઈ નિરાકરણ આવતું જ નહીં, કોઈ સમસ્યાનું હલન થતું જ નથી। એમનું સેટિંગમાં પડ્યા છે બધા। અચ્છા, કયા કયા કાઉન્સિલર છે, તમને નામ ખબર છે ખરા? ના, નામ બી મને તો નથી ખબર, કારણ કે આવતા જ નથી ભાઈ, કેવી ખબર છે એમને? વોટિંગ માટે જ આવે છે। તમારા સોસાયટીના લોકો કેટલા ત્રસ્ત હોય છે આ બધી પરિસ્થિતિના કારણે? આમાં શું, સોસાયટીમાં વાત કરીએ તો સોસાયટીના વ્યક્તિઓને ઘણી તકલીફ પડી રહી છે હાલમાં તો। કેટલા તો ભાઈ બોલાવીએ અમે, કેટલા આવે ખરા, પણ આવીને કે ભાઈ ચલો કે તમારું કામ થઈ જશે, આવશે ખરા કામ, ચલો મળશે બી ખરો, પણ કે તમારું કામ થઈ જશે, બસ થઈ જશે, થતું નથી ખાલી કામ, બસ કામ જે છે તે થતા નથી। અન્ય પણ જે આ વિસ્તારના જે યુવા સદસ્ય છે તે આપણી સાથે છે। કેટલા વર્ષથી રહો છો તમે? હું છેલ્લા 6 વર્ષથી રહું છું। 6 વર્ષથી રહો છો। કાઉન્સિલરને જોયા ખરા? કારણ કે એક ટર્મ તો પૂર્ણ થઈ ગઈ છે, એટલે ચૂંટણી વખતે અમને નામ જાણવા મળે છે, પણ અહીં કોઈ જરૂર હોય કંઈ કામ બામ પડ્યું હોય ત્યારે કોઈ અહીં દેખાતા નથી।
કે અહીંયા કંઈ ગટર કંઈ ઉભરાય છે, કંઈ રોગચાળો ફાટ્યો છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ એમના પોતાના જ્યારે ઉમેદવારો ખરીદવાના થાય કે ભાઈ આ કોંગ્રેસમાંથી ભાજપમાં આવે છે, આમાં જાય છે, આમાં એ ત્યારે એ જ બહાર આવે છે, એ ખરીદવામાં એમને રસ છે, કોઈની મજબૂરી એમને કંઈ ખબર નથી. અહીંયાની મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે? નરોડાની વાત કરીએ તો, અથવા તમે અહીંયાથી કોઈ પસાર થતા હોય, કેવા કેવા પ્રકારની સમસ્યાઓ તમારા ધ્યાન પર આવેલી? અમુક જગ્યાએ ડેવલપ થયું છે, પણ અમુક જગ્યા એવી છે કે હજી ડેવલપ કરવાની જરૂર છે. ધારો કે અહીંયા આખું પાટિયાથી છે કે નરોડા સુધી ચોમાસાનો વિસ્તાર હોય ત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે. પાણી એટલું ઉભરાય છે કે માણસો છે કે કેળ સુધી બહુ પાણી ઉભરાય છે એમ. તો આ પ્રકારની પરિસ્થિતિ છે નરોડા વોર્ડની. જે યુવા સદસ્યો અને યુવા કારોબારી સભ્યો આપણી સાથે જોડાયા હતા નરોડાના, તેમનું કહેવું છે કે કાઉન્સિલરો ચૂંટણી સમયે દેખાયા હતા, તે બાદમાં અહીંયા આગળ દેખાયા નથી. અલબત્ત 4 કાઉન્સિલરો ભાજપના છે અને અહીંયાના જે સોસાયટીના લોકો છે તેમનું કહેવું છે કે 100 મીટરની અંદર કોર્પોરેટરનું ઘર આવેલું હોવા છતાં પણ એક તરફ કામ થાય છે તો બીજી તરફ કામ થતા નથી. ક્યાંક ને ક્યાંક નરોડાના જે સ્થાનિકો છે તે કાઉન્સિલરોની કામગીરીથી હાલ નાખુશ જોવા મળી રહ્યા છે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.